તો મને સોગંદ દેશ દેવી આમાં હોય તો લાગે ને પણ સાહેબ વાદી કરતા વાદળું વધે એમ દેવી પૂજક કરતા ભક્તિમાં એમની બાયુ વધે એ સ્વામિનાથ તમે કીધું એમ મને કઈ સમજણ ન પડે તમે એમ કહો છો કે દેવી આમાં હોય તો સોગંદ લાગે દેવી છે ક્યાં તેથી સાહેબ બોલો દેવી પૂજક બોલો એ તારી દેવી પ્રજાપતિના ઘરે હશે જેથી ઓલો ગરબો લાવ્યો ને એ તેથી પ્રજાપતિએ મને એમ નામ નથી ગરબો આપ્યો દેવીને નિયમે અડાણે મેકી છે દેવીને ન્યા અડાણે મેકી છે આટલું કીધું દેવી પૂજકની બાઈ રોઈ રોઈને ગાંડી તોર થઈ ગયો સ્વામિનાથ એક દીકરીના ગરબા માટે આપણી દેવીને ન્યા તમે અડાણે ગીરવે મેકી આવ્યા કે હા તો સાંભળો તમે દેવીને ન્યા મેકવા ગયા પ્રજાપતિને ઘરે ઘરે દેવીની રજા લીધી હતી કે દેવીની રજા નથી લીધી પણ તારી દેવીએ મને કીધું તું એટલે હું મેકી આવ્યો સ્વામિનાથ આપણી પાસે એટલા રૂપિયા થાય છે નહીં આપણે દેવીને કેદી છોડાવશું પણ ત્યારે ગરીબ દેવી પૂજકે એટલું કીધું કે હવે સમય પાકવા દે માણાનો સમય આવે પણ સાહેબ આમ કરતા કરતા 5 7 8 વર્ષ વીએ ગયા રોડો પ્રજાપતિ હતો ને એને આંખે અંધાપો આવી ગયો આંખે અંધાપો આવી ગયો એટલો પ્રજાપતિ કાચી માટીનો પિંડો મેકીને જે ફેરવે એને ચાકડો કહેવાય ચાકડો ફરે એની માથે વાસણના ઘાટ થાય એટલે દેવી પૂજકે આપેલી જે માતા મેલડી હતી પ્રજાપતિની યાદ આવી ગઈ પોતાના ઘરે બાઈને કીધું ઓલા પટારામાં જે મેલડીનું ફળું છે એને બહાર કાઢ લાય મારા હાથમાં મેલડીનું ફળું પકડી અને પ્રજાપતિ બોલ્યો એ કાં તો હવે આ મેલડી ખોટી છે ને કા મેલડીનો માનવા વાળો એને પૂજવા વાળો દેવી પૂજક ખોટો હોય છે એ આ બે ખોટા નહીં હોય પણ આ માતા મેલડીનું મંડાણ માનવા વાળો દેવી પૂજકનો વડવો ખોટો સાહેબ ધર્મને ખાલી એક ટકોરાની જરૂર હોય અને એક ટકોરો મારતા આવડે તો મેલડી ખોટી એ અહીં દેવા આવ્યો ઈવડો ઈ ખોટો કે મેલડીનું મંડાણ માંડ્યું એનો કોઈ હાથ પેઠીનો વડવો ખોટો હોય છે પણ ત્યાં તો સાહેબ હાથમાં ફળું હતું ને જેમ દેવી પૂજક સામે બોલતી ને એમ પ્રજાપતિના હાથમાં ફળું હતું ને વાત કરવા માંડી ગયા એ પ્રજાપતિ મને ગમે કે અહીં દઈ ગયો મારો દીકરો છે એને ગમે કે પણ એના વડવા વિશે કઈ ન બોલતો કોણ બોલે હું દેવી પૂજકના દંગાની મેલડી બોલું છું તો હા ભાઈ તું જો માતા મેલડી બોલતી તારો દીકરો અહીં દેવા આવ્યો ત્યારે એમ કીધું તું મારી મેલડીને આંગળી છીનશે મારી મેલડી તારું કામ કરશે ત્યારે દેવી પૂજક આટલું બોલી ગયો ને પ્રજાપતિ એટલું કીધું જો તો ખરેખર મેલડી હાસી હોય હવે હું સિંધુ તારે કામ કરવું પડે ને અને તેની 3 ઇંચના લાકડાના ફળામાંથી મારી મેલડી બોલી કે એકવાર બોલ તો ખરો શું કામ છે કે જો હા ભાઈ મારે કે દાડીએ દપાડીએ નથી મેં કહું મારા કોઈના ઘરે કામ કરવા નથી મેં કહું તો એ આ ચાકડો ફરતો નથી ને હવે વાસણનો ઘાટ મારાથી થાતો નથી પછી માતા મેલડી બોલી હા ભલે પ્રજાપતિ એ ચાકડા માથે ખાલી કાચી માટીનો પિંડ મેકી દે માટીનો પિંડો મેકી દે અને જો આપોઆપ તારા વાસણ તો મનમાં ધારી ઘાટ ઘડી નો ઉતારું ને એ તો હું દેવી પૂજકની મેલડી